તો મિત્રો જો આપણે લિગ્નાઇટ ભરવા આવ્યા છીએ તો આપણે શ્રી હરિ લોજિસ્ટિક સિટી સેન્ટર કોમ્પ્લેક્સ માધાપર હાઈવે ભુજ કચ્છ આપણે ગાડી ભરવાની માતાનું મઢ ઉમરસ્થળ જોઈ શકો છો। તો આપણે ડીઝલ આવી ગયું 12,000નું 131 લીટર। તો હવે અહીંયાથી ભાગીશું ગાડી ભરવા માટે બુધેલ કોલસો ભરવા ખાણમાં। જો આ રીતનું કંઈક લુક આવે છે રાતનો। તો જુઓ મિત્રો, આપણે અંદર આવીને ગાડી ઊભી રાખી છે અને આ રાતે તમને દેખાતું હોય તો જોઈ શકો છો, આ મશીન ચાલુ છે ત્યાં આપણે ગાડી ભરવા જવાનું છે। તો આ 3-4 ગાડી છે આપણી આગળ, પછી જઈએ આપણે ભરવા। હાલો તો મિત્રો, જય મેરડીમાં મારા એક નવા વિડીયોમાં તમારું બધાનું સ્વાગત છે। અત્યારે તમે જોયું કાલે એ રીતે આપણે ગાડી ખાલી કરીને આવી ગયા હતા નારી ચોકડી, અને અત્યારે વાગ્યા છે રાતના 10 અને આપણે ઓર્ડર આવી ગયો છે કોલસો ભરવા જવાનો ડીઓ। તો આપણે જઈએ ખાણમાં કોલસો ભરવા, અને આપણે માલ ભર્યો છે અમદાવાદનો। તો બધા વિડીયોમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો। આગળની જર્ની સ્ટાર્ટ કરીએ આપણે। અને જો આપણી ગાડીનો નાઇટનો લુક કંઈક આ રીતનો આવે છે। તો હવે અહીંયાથી આપણે નીકળીએ આગળ। તો આપણે આવી ગયા અહીંયા ડીઝલપુરામાં। તો આપણે ડીઝલ આવી ગયું 12,000નું 131 લીટર। તો હવે અહીંયાથી ભાગીશું ગાડી ભરવા માટે બુધેલ કોલસો ભરવા ખાણમાં। જો આ રીતનું કંઈક લુક આવે છે રાતનો। તો જુઓ મિત્રો, અત્યારે આપણે એન્ટ્રી કરાવીને આવી ગયા છીએ ખાણમાં ગાડી ભરવા માટે, જોઈ શકો છો। અને ખાણનો નજારો કંઈક આ રીતનો આવે છે અત્યારે। હવે જેમ લાઈન અંદર જશે એમ જશું, અને રાત્રે આપણી ગાડીનો લુક કંઈક આ રીતનો આવે છે, જોઈ શકો છો તમે। જો તો જોઈએ હવે કેટલા ટાઈમમાં ગાડી ભરાય છે। હજી તો ચક્કર કાપીને અંદર આવ્યા છીએ, જોઈએ હવે કેટલો ટાઈમ લગાડશે। તો જુઓ મિત્રો, અત્યારે વાગ્યા છે રાતના 12:30 અને આપણે ખાણ ઉતારીએ છીએ। જો ખાણનો નજારો કેટલું ઢરાણ છે, અંદર જઈને બતાવું તમને કઈ રીતે ગાડી ભરાય છે। તો મિત્રો જો આપણે લિગ્નાઇટ ભરવા આવ્યા છીએ તો આપણે શ્રી હરિ લોજિસ્ટિક સિટી સેન્ટર કોમ્પ્લેક્સ માધાપર હાઈવે ભુજ કચ્છ આપણે ગાડી ભરવાની માતાનું મઢ ઉમરસ્થળ જોઈ શકો છો। તો જુઓ મિત્રો, આપણે અંદર આવીને ગાડી ઊભી રાખી છે અને આ રાતે તમને દેખાતું હોય તો જોઈ શકો છો, આ મશીન ચાલુ છે ત્યાં આપણે ગાડી ભરવા જવાનું છે। તો આ 3-4 ગાડી છે આપણી આગળ, પછી જઈએ આપણે ભરવા। તો જુઓ મિત્રો, અહીંયા આપણે ગાડી ભરવાની ચાલુ થઈ ગઈ। ત્યારે રાતે તમને દેખાશે નહીં બરાબર। જુઓ મિત્રો, ખાણનું ચઢાણ, 1 નંબર ગેરમાં ગાડી નથી ચડી શકતી। તો જુઓ મિત્રો, આપણે ગાડી ભરીને આવી ગયા કાંટો કરાવવા માટે, અને આ છે ફાઇનલ કાંટાની લાઈન, જોઈ શકો છો તમે। આમાં વજન વધઘટ થશે તો બીજો રાઉન્ડ આપણે જવું પડશે અંદર, અને નહીં થાય તો પછી નીકળી જઈશું બહાર। જોઈએ હવે કેમનું થાય છે। તો મિત્રો, ફાઇનલી આપણી ગાડીના બિલ આવી ગયા, અને હવે છેલ્લે એન્ટ્રી કરાવી દીધી
અને હવે અહીંયાથી નીકળીએ બહાર. જો કમ્પ્લીટ કરી દીધું ખાણમાં. હવે અહીંયાથી વધીએ આગળ. તો જો મિત્રો અત્યારે વાગી ગયા 3:45 અને સવાર પડવા આવી છે. અને અત્યારે આપણે ગાડી ભરીને નીકળ્યા છે ખાણમાંથી. તો જુઓ, હવે આપણે વિડીયો કન્ટિન્યુ કરીશું અને તમને બતાવું આગળની સફર. આપણે માલ ભર્યો છે અમદાવાદનો. તો હવે હાઈવે ચડીને મળીએ. તો વિડીયોમાં જોડાયેલા રહેજો અને મિત્રો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો આગળ જઈને તમને બતાવું કઈ રીતે આપણે કેટલા ટાઈમમાં પહોંચીએ છીએ, શું કરીએ છીએ. તો વિડીયોમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો મળીએ હાઈવે ઉપર જઈને, માઢિયા જઈને મળીએ. તો જુઓ, અત્યારે આપણે લઈ લીધી બ્રિજથી નીચે અને આગળ આવશે નારી ચોકડી. તો ત્યાં આગળ જઈ અને મસ્ત મજાના ચા પાણી કરી પછી આગળ વધશું. તો મિત્રો આપણે અહીંયા રાખી હતી ગાડી ચા પાણી કરવા નારી ચોકડી, અને આપણે ચા પાણી થઈ ગયા. તો હવે અહીંયાથી ભાગીએ. આયા મિત્રો તમને બે બાજુ નરા મરચાનું જોવા મળશે. મરચા મસાલા વાળાનું. અને આપણે આગળ આવશે માઢિયા. તો વિડીયોમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો. તો મિત્રો અત્યારે વાગવા આવે છે સવારના 5 અને આપણે પહોંચવા આવ્યા છીએ ટોલ પર. તો તમને બતાવું ટોલ ટેક્સનો નજારો. આગળ આવશે ટોલ. તો મિત્રો જુઓ, આપણે ટોલ ઉપર પહોંચવા આવી ગયા છીએ. તો હવે આપણે ટોલ ક્રોસ કરીને વધીએ આગળ. જો ટોલ ટેક્સ. ટોલ ટેક્સનો નજારો કંઈક આ રીતે આવે છે સવારે 5 વાગ્યાનો. તો ટોલ કપાઈને વધે હવે આગળ ધીમે ધીમે. તો જુઓ મિત્રો, સવાર પડી ગયું અને અત્યારે વાગી ગયા છે 6. અને વાતાવરણ ચેક કરો. સવારનું મસ્ત વાતાવરણ છે, તાજગી ભર્યું. જોઈ શકો છો તમે. તો આપણે વધીએ હવે ધીમે ધીમે આગળ. અને આપણે પહોંચી ગયા છીએ ધોલેરા. તો ફાઇનલી મિત્રો અત્યારે આપણે પહોંચી ગયા છીએ પીપરી. અને આગળ ક્યાંક રાખીશું ગાડી ચા પાણી કરવા. અને ત્યાં ચા પાણી કરી અને પછી આગળ વધશું. મિત્રો જુઓ, ત્યાંથી આપણે મસ્ત ચા પાણી કરીને નીકળી ગયા. અને અત્યારે હવે આગળ આવશે ભોળાદ. ભોળાદ પહોંચવાની તૈયારીમાં છીએ. જો સવારનો હાઈવેનો નજારો કંઈક આ રીતનો આવે છે. તો ફાઇનલી મિત્રો અત્યારે આપણે પહોંચી ગયા છીએ વટામણ ચોકડી. અને વાગવા આવ્યા છે 7:30. સવારના 7:30 વાગવા આવ્યા છે. અને જુઓ, વટામણ ચોકડીનો વ્યૂ કંઈક આ રીતે આવે છે. અને અહીંયાથી ડ્રાઈવર સાઈડ વળી જાઓ એટલે સીધા આપણે સુરત અમદાવાદ વાળો હાઈવે મળી જાય આગળથી. જુઓ વટામણ ચોકડી.
આપણે સીધું જ જવાનું છે. તો વધીએ હવે અહીંયાથી ધીમે ધીમે આગળ. તો જો રાતે આ રીતે કંઈક આપણે ગાડી પેક કરી હતી, તમે જોઈ નહીં હોય તો અત્યારે બતાવી દઉં. અને અરે આપણે બીજી ગાડી. તો હવે આપણે અહીંથી નીકળીશું આગળ.